હેલો ડિયર, ગુડ મોર્નિંગ. આજે તો સવારમાં વાડીએ જવાની મજા જ કંઈક અલગ આવી, એ પણ બા સાથે. સવારમાં વાડીએ જવાની વાત પડે એટલે મજા જ આવી જાય. પછી હું ને બા પહોંચી ગયા વાડીએ. આજે અમારી વાડી બાકી હાલો હવે વાડી આવ્યા છે તો થોડુંક શાકભાજી લેતા જઈએ. આ છે અમારી વાડીનો કૂવો અને એ કૂવામાં મસ્ત પાણી આવતું હતું. પછી હું ને બા નીકળી ગયા શાક લેવા. પછી અમે થોડું ઘણું શાક લઈ લીધું ને પછી નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ઘરે જતા હતા ને ત્યાં આગળ રસ્તામાં મસ્ત રગડા જેવો ગારો જોવા મળ્યો અને એમાં હાલવાની કઈ મજા આવે. હું ને બા મસ્ત ગારામાં હાલ્યા જતા હતા. પછી તો ચપ્પલ હાથમાં પકડીને ત્યાં તો થોડુંક હાલ્યા, ત્યાં પછી અમે ઘરે પહોંચી ગયા ફાઇનલી. પછી બાએ ડેલો ખોલ્યો. ત્યાં પહેલાં તો મેં સૌથી પહેલાં પગ સાફ કર્યા, કેમ કે બહુ જ ગારાવાળા વેગડા હતા. મસ્ત પાણીથી ધોઈ નાખ્યા. પછી મેં કીધું બા હવે પેટનો ખાડો પૂરવો પડશે, તો મેં મસ્ત બટેકા અને કાંદા કટિંગ કર્યું અને બાએ પછી અમે શાક લાવ્યા તો એ બધું સરખું કર્યું અને મસ્ત કટિંગ કરેલું હતું એટલે મેં પછી બનાવી નાખી મસ્ત ગરમા ગરમ ખીચડી. ત્યાં તો બાને શાક સરખું થઈ ગયું હતું તે પછી કે હાલો આપણે જમવા બેસી જાવી. અને દેશમાં તો વાતાવરણ એવું મસ્ત હોય એટલે તડકો ને પવન બંને હતું એટલે પછી અમે ફળિયામાં બેસીને જ ખાઈ લીધું મસ્ત ગરમા ગરમ ખીચડી. પછી હું જાગી ત્યાં બાએ મસ્ત મકાઈ શેકીને રાખી હતી. પછી મેં ખાઈ લીધી મકાઈ મસ્ત. ત્યાં દાદા આવ્યા, મને કે હાલો હવે થોડુંક લિસ્ટ બનાવી નાખવી. પછી હું બા ને દાદા ત્રણેય લિસ્ટ બનાવવા બેસી ગયા. લિસ્ટ બનાવતા સાંજ પડી ગઈ. પછી મેં કરી લીધા દીવાબત્તી કરીને પછી અને મેં મસ્ત ભરેલા ભીંડાનું શાક બનાવી નાખ્યું. અને બા બનાવતા હતા રોટલા અને બાના હાથના રોટલા ખાવાની તો મજા જ કંઈક અલગ આવે. કોને મોઢામાં પાણી આવી ગયું, એ મસ્ત માખણવાળા. અને ગામડે તો પછી સુવાનું વહેલું જોઈએ. હવે કાલે મળીએ નવી મોજ મસ્તી સાથે. બા.